હા જીજી હોસ્પિટલ છે અને અહીંયા જો અડધેથી લિફ્ટ બંધ થઈ ગઈ, પેશન્ટ છે અને આ લિફ્ટ બંધ થઈ ગઈ છે, કોઈ આવતું નથી અહીંયા. જવાબદાર વ્યક્તિ કોઈ નથી અહીંયા. કયું ના સાયલેન્ટ વગાડી છે. આમાં ઇમરજન્સી હોય તો માણસ તો મરી જાય ને. જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દી લિફ્ટમાં ફસાવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે તંત્રએ સ્વીકાર્યું કે આ ગંભીર ભૂલ છે. લિફ્ટમાં કામ કરતા કર્મચારી વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવા દર્દી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જૂની બિલ્ડિંગમાં ખખડધજ લિફ્ટ બંધ થઈ હતી. આ દરમિયાન જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દીપક તિવારીએ પ્રતિક્રિયા આપી હતી. અમે તપાસ કરી છે, જેમાંથી એવું ખ્યાલ આવ્યું છે કે એ જે સમય હતું દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનેલ, જેમાં કર્મચારી જે છે એ લિફ્ટમાં હાજર નહોતા અને આ બાબતમાં અમે સ્ટ્રિક્ટ પગલાં લઈશું, એમને ગેરહાજરી પૂરશું અને એમને કારણ બતાવો નોટિસ પણ આપશું અને ભલામણ કરશું કે આવું જો બીજી વખત થાય તો એ કર્મચારીને આ દર્દીના હિતમાં કામ કરવાનું હોય છે, તો એવું કામગીરીના સમયે જો ગેરહાજર રહેશે તો એના ઉપર નોકરીમાંથી કાઢવાના પણ પગલાં લઈશું. આ બહુ જ ગંભીર બાબત છે અને હાલ અમે આટલા પગલાં લીધેલા છે. એટલે આ જે દર્દી છે સાથે બનાવ બન્યું છે એ બાબતમાં બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. દર્દી સાથે જે બન્યું, અચાનક ફસાઈ ગઈ લિફ્ટમાં અને લિફ્ટમેન જે છે એ બીમાર હોવાથી એવું કહે છે કે હું ગેરહાજર હતો, પણ અમે તપાસ કરી છે અને અમને એમની ગેરહાજરી પૂરી છે અને એમને નોટિસ પણ આપી છે અને કોશિશ કરશું કે આવું ફરી વખત બીજા કોઈ દર્દી સાથે ના બને. એટલે આ બાબતમાં દરેક દર્દીની લિફ્ટમેન કે માણસ કોઈ પણ હોય હાજર તો એ હેલ્પ કરે જ છે, જે ખ્યાલ આવે છે. તો એવું લાગે છે આપની વાતથી કે આ બાબતમાં નજીકના સમયમાં ખબર ના પડી શકી હોય કોઈને.